અત્યારે જય શ્રી કૃષ્ણ. આજે કઈ બોલવાનું છે? ના ના ના, બોલો 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 બોલો. ઓકે સો ગાઈઝ, મને બોલવાનું કેટલું બોલું જ નહીં. હે ને અત્યારે મને અમે બોલતો લોકો બંધ કરી દે ને મજા જ ન આવે. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે જુનાગઢ અને બહુ અમે લોકોને તું જુનાગઢ જ હતી. હા એટલે હું જુનાગઢ જ હતી. નીલ આવી ગયા છે. હું તો 3-4 દિવસથી જુનાગઢ જ હતી. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સોમનાથ. મારા માસીજીના ઘરે સોમનાથ દાદાની ધજા છે. સો અત્યારે અમે લોકો પહેલા તો માસીજીને એ લોકો ધજા ચડાવે છે. હા એટલે કાઇન્ડ ઓફ એજ મીનિંગ એજ થયો. કોમેન્ટમાં કહે. હા ભલે ઓકે. એટલે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. પણ અત્યારે અમે પહેલા અહીંયા જુનાગઢમાં મારા મામાજી છે ત્યાં જોઈએ છે. કેમ કે અમે લોકો જોડે જઈ રહ્યા છે. તો ચલો ગાઈઝ, સ્ટે ટ્યુન. સો જો ગાઈઝ બધાય સોમનાથ દાદા દર્શન કરી લ્યો. એ ભાઈ અમે લોકો ધજા ચડાવીને હવે જઈએ છીએ જમવા. ઓલો રસ્તો બતાવ્યો તો થાત નહીં. અમે બરાબરના ગલી ખાંચામાં સલવાઈ ગયા હતા. યુ કેન સી ગાઈઝ વ્યૂ જો તમે. આગળથી તમને બતાવું અહીંયાનો વ્યૂ. જો ગાઈઝ કેવો મસ્ત વ્યૂ આવે છે યાર, લિટરલી. આ જો બહુ જ મસ્ત વ્યૂ આવે છે અત્યારે. અમે લોકો હવે જમવા આવ્યા છે એક્ઝેક્ટ દરિયાની સામેની સાઈડ ને. અહીંયાથી મંદિર એટલું મસ્ત દેખાય છે. હોટલ સાગર દર્શનમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા તો જોઈએ અંદર જાય. પણ આ વ્યૂને જોઈને એટલી મજા આવે છે ને. ઓ ગોડ. જો ગાઈસ બધા જમવાની વેઇટ કરે છે કેમ કે બધાને બહુ ભૂખ લાગી છે. જો ઇન્ટ્રોડક્શન કરો, આ છે મારા જીનુ દીદી, પછી અહીંયા છે મારા બીના માસી છે, મામી ને બધાય. હજી ઘણા બધા નથી એટલે ક્યારેક બધા અમે જોડે ભેગા થશું ને. આ મારા જેઠાણી છે ખ્યાતિ ભાભી. બધા અમે ભેગા થશું ને ત્યારે ગાઈસ તમને ઇન્ટ્રોડક્શન કરાવીશ. ફિલહાલ તો બધાને બહુ ભૂખ. ગાઈસ અમે બેસી ગયા છે ફાઇનલી જમવામાં છે રસ, બટેકાનું શાક, ભીંડી, રાઈસ, પાપડ, ભજીયા, પૂરી. મજા આવી ગઈ. આ માણસે પહેલાં છાશ પી લીધી. હવે શું ખાવાના? ચલો ગાઈસ જમવા. ગાઈસ તમે ખાલી આ વ્યૂ જુઓ. યુ કેન સી માઇન્ડ બ્લોઈંગ. હે ને જીનુ દીદી, કેવું લાગ્યું? આટલું નજીકથી મંદિર કોઈએ નહીં જોયું. જો સોમનાથના રસ્તા કેવા મસ્ત છે. સાઈડમાં બીચ, એવું લાગે માઉન્ટ આબુ આવી ગયા હોય એવું. દમણ જેવું. મેં માઉન્ટ આબુ કીધું, તમે દમણ જેવું. આટલો ફરક છે. શોક શોક. જો બસ આ છે ને રોટલેસ પર છે. 5 હવે આ શિવલિંગ થઈ દીધી. તમે જોઈ શકો છો. પૂજા કરવા આવતા ને. જો બેસ કેવા ઉડકા પડ્યા છે બધે. પૈસા ગાંડો થઈ ગયો. ધરાડ ચોટલી વારે છે અને પોતાનો કંટ્રોલ રહેતો નથી. નીલ ચોરી કરે છે સિંગની. જો ગાઈસ નીલ આવું ન કરાય. શું હે ને? બહારથી ચોરી કરતા હતા, હવે અંદરથી ચોરી કરે. बड़े गाइस जो हमारे मामा का वेयर हाउस है. और जो सामने भी है वो भी. और ये अंकित भाई देखो कैसे चढ़ रहे हैं. मारे बाबा हिंदी चालू करूँ अब. શું આવ્યું એમાં? ચીકુ ચોરવા. હા કેવો મસ્ત દેખાય આમાં. તમે કાચા કા તોડો? ઘરે પકાવવાના. પણ આ બહુ હજી મોટા થાય. હા એટલે તો ગાઈસ 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 ये देखो. આ શું છે કમેન્ટ કરો કોઈ જેને ખબર હોય. વાડી વાળાને ખબર હશે. આમ અંદરથી આખું બતાવી દો. હા વેચવાની હો. 10 ની એક. હે ને? હા. ઘરનું બાનું કરીને વેચવા માટે લઈ જાય હો મામી. જો આવું કરે છે.
આમાં કમેન્ટ કરજો ગાઈઝ આ શું છે બરાબર. આખો અત્યારે અમે લોકો ગળુમાં છીએ અને અહીંયા બહુ જ બધા નારિયેળ પાણી હતા એટલે મેં કીધું ચાલો નારિયેળ પાણી આપો. કેટલા બધા નારિયેળ પાણી છે લઈ ગયો ની મને એટલે લઈવા છે મલાઈ વાળું હો તમને તો મલાઈ વાળું પીલાજો ને. ઓકે બાય થેન્ક યુ. નારિયેળ આવી ગયું. કેવું છે મસ્ત હું ચાખી લો પછી મારું જો જાડી મલાઈ વાળું છે. કેટલા લોકોને ખબર છે કે આ કયા કેળા છે. આ બહુ એનર્જી વાળા હોય છે અને આ છે એલચી કેળા. આ બધું ગળું સાઈડ ને એવું બહુ મળે આપણે તો ખાલી બકવાસ મળે. જો આને કાંઈ જો ગમે ત્યાં ચાલો થઈ ગયું.